ઓકે રોલ કયા મુદ્દે આપણે બોલાવે છે? ત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે. જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે, અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ. શું પુરાવા છે? પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે. બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેન્કે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે. લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ. ખોટી વેલ્યુએશન નો જે કાગળો છે બેંકમાં, ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે એ પુરાવા સાથે જે નોટિસ આપવા એનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ. સાથે સાથે જે જમીનો ખરીદી છે 7/12 ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા, એમના પાર્ટનરો નૈમેશ પટેલ, મિત્તલ પટેલ, વિનોદ પટેલ અને જીકે પટેલ, ગણપત ભીકાશીરાવ, આ બધા જે સીઓ ચેરમેન અને આ 2 જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જે નૈમેશ 2 જણા તો આના સૂત્રધાર છે. આ બધું જે ખોટું થયું છે એના એ 4ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ 7/12 ઉતારા સાથે પુરાવા આપીએ છીએ. જમીનો લીધી એમાં ખોટું શું થયું છે? જમીનો લીધી આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આવ્યું હતું 800 કરોડનું અને એમાં આ લોકો જેમાં સંકળાયેલા હતા અને એ ખોટી માગણીઓ હતી લોનોની. એમાં કાં તો માર્ગે દોષો હોય, એક્સ પાર્ટીઓ જોડે, અને આજે એનપીએ થયું છે એ પૈસા એના દ્વારા જે પૈસા ઉભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી એમ અમારું કહેવું છે. એનપીએ તો 1600 ખાતાઓ છે, આમાં ખોટું શું થયું છે? બેંકે ખોટું શું કર્યું છે? બેંકમાં જે ભરેલા છે જીકે પટેલ આ બધા જમીનો જોડે લે એમની સાથે તો એ સંકળાયેલા જ ગણાય ને. અને જે લિસ્ટ અમારી જોડે આવ્યું છે એમાં આ 4 જણનો જ નામ છે અને મિત્તલ પટેલના નામની તો કેટલી મિલકતો એનપીએ બોલે જ છે. અને નિમેશ પટેલના જે વેલ્યુએશન ખોટું છે તો નિમેશ પટેલનું પોતાનું છે, એ પણ તમે ડોક્યુમેન્ટ આપીએ છીએ. એટલે આ 4 જણને જે લિસ્ટ આવ્યું જે ખાતા સંકળાયેલા છે એમાં 4 જણની જ ઇન્વોલ્વમેન્ટ છે. એમાં શું કરવું જોઈએ? એ તો પોલીસ કેસ થશે, તપાસ ચાલે. ગાંધીધામનો તો પોલીસ કેસ થઈ ગયો. એમાં જે સામેની જે પાર્ટી છે એના 4 માણસો જેલમાં છે. પછી બ્રાન્ચ મેનેજર જે હતા ગાંધીધામના બ્રાન્ચ મેનેજર એ પણ જેલમાં છે. બીજી ફાઇલો ચાલુ જ છે અને સીઓ વિનોદભાઈ પટેલનું પણ નામ આવેલું જ છે. એની ઇન્કવાયરી પણ થઈ ગઈ છે. એની પોલીસ ધરપકડ કેમ થતી નથી એ એનો પ્રશ્ન છે. સામે પક્ષથી એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આપના સગાવાલામાં પણ એનપીએ છે. મારા સગાવાલાનું કોઈ એનપીએ નથી. એજે પટેલનું 70 કરોડ રૂપિયાનું એનપીએ કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં. એજે પટેલ છે જ નહીં ને. અમે એજે પટેલનું નામ છે જ નહીં ડાયરેક્ટ. તમે લાવો, એમના છોકરાનું પણ નામ નથી. સાહેબ, આજે રજનીભાઈએ પોસ્ટ કરી છે કે ભાઈ મારે વિકાસ પેનલ જોડે કોઈ લેવા દેવા નથી, તો આ વાત કેમ આવી પોસ્ટ કરવી પડી? એ તો એમનો વિષય છે, મને ખબર નથી. પણ અમારી જોડે ઘણા ફોન આવતા હતા કે ભાઈ આ રજનીભાઈનું નામ બધા વટાઈ ખાય છે કે રજનીભાઈ એમને મોકલ્યા છે અને તમારા વિકાસ પેનલને મત આપવાના છે. એટલે એમને ત્યાં રજૂઆત થઈ છે એટલે એમને રદીઓ પોસ્ટ કરવી પડી છે. આજે એમનો કંઈક વિડીયો પણ આવ્યો અને એમને કંઈક એવું કહ્યું છે કે ભાઈ તમને આ બેંકના હિતમાં જે સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારો દેખાતા હોય એને મત આપજો. એવી એમની આજે વિડીયો પણ અમે તમારે જોયો. હમણાં જ પકડાયું છે એટલે બધે અત્યારે હાલ પુરાવા ભેગા થાય છે બેંકમાં. ફક્ત એક ગાંધીધામની જ ફરિયાદ થઈ છે. અમદાવાદમાં જે થઈ એમની બધી નોટિસો
ફ્રોડ કેસોની બધી નોટિસો કોરસ્પોન્ડન્સ ચાલુ છે, કર્મચારીઓને જવાબ લેવા. વિનોદ પટેલને પણ 2-3 ફ્રોડની અંદર એનો જવાબ માંગેલ છે. અને હવે આ બધું ફરિયાદી હવે પછી થશે, બેંક કરશે એમના અધિકારીઓ આપણે જેમાં ખોટું લાગશે. આપણે કહીએ છીએ કે બાયપાસ જમીનનો મામલો છે ને એમાં બધાની મિલીભગત છે, પણ અહીંયા સહી તો કોઈ ડિરેક્ટરની બતાવતી નથી અર્બન બેંકમાં, તો એને કઈ રીતે સામેલગીરીમાં આપણે બતાવીએ? ડિરેક્ટરની સહી કે નામ છે ને જે ખાતામાં, જે એમાં નિમેશ પટેલ, મિત્તલ પટેલની જ કંપનીઓ છે. આજે એમને લોન લીધી, એમના બેના તો નામ છે. પેલા તો ડિરેક્ટર છે, એટલે ડિરેક્ટર ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય જ નહીં ને, એમના લાગતા વળગતા માણસો જ હોય ને અંદર. આરબીઆઈ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે એના માટે જવાબદાર કોણ આપ માનો છો? એ બધા બોર્ડ, એમાં મેઇન સૂત્રધાર જીકે પટેલ, વિનોદ પટેલ જ હોય ને. બીજા બોર્ડ વાળાને તો નામ આવે, બોર્ડ વાળાની જવાબદારી આવે, પણ મેઇન વહીવટકર્તામાં તો જીકે પટેલ ને સીઓ વિનોદ પટેલ આવે ને. વહીવટી ક્ષતિના કારણે દંડ આરબીઆઈ વહીવટી શું છે એ તો એમના લેટરમાં હશે, પણ ગેરવહીવટ થયો, આવડો મોટો દંડ, સ્વાભાવિક રીતે 5, 10, 25 લાખ દંડ હોય એ વસ્તુ જુદી છે, પણ 5 કરોડ સુધીનો, 1 કરોડ, 5.5 કરોડ, એમ કરી 12.5 કરોડનો દંડ થાય છેલ્લા 5 વર્ષમાં કે 6-7 વર્ષમાં, તો એ બહુ મોટી રકમ છે. એટલે ગેરવહીવટ થયો છે. એ લોકો એવું કહે છે કે અમે કોઈ જાતનો ગેરવહીવટ કર્યો નથી અને એક ધારી પ્રગતિ જ કરી છે. ચંદુલાલ કે બેંકમાં કશું ખોટું થતું જ નથી. તો આ બધા મેં રજૂઆત કર્યા, પુરાવો શું છે? સાહેબ, આપણી પેનલ વિજેતા બને છે તો વિકાસ કેવી રીતે થશે? બેંકનું એનપીએ જે 1,000 કરોડ રૂપિયા પહોંચી ગયું છે અત્યારે, તો એનપીએ કેવી રીતે ઘટાડતો, વિકાસ કેવી રીતે કરશે? હા, હવે અમે અત્યારે પણ અમારા જે સીઓ અને આરબીઆઈના ડિરેક્ટરે ચાલુ કરી દીધું છે. 1 માસ પછી બધા વ્યક્તિગત બધાને બોલાવે છે. જે ગાંધીધામનું કૌભાંડ છે એની અંદર જે લોકો પ્લોટ હોલ્ડરો છે એમને પણ ખબર પડી ગઈ કે અમારા નામે ખોટી લોનો લીધી. એ લોકો રૂબરૂ આવે છે અને બેંક જોડે સેટલમેન્ટ કરીને એમને પણ પૈસા ભરવાનું ચાલુ કર્યું છે. આ જ રીતે વ્યક્તિગત જે એનપીઓ વાળા ભાઈઓ હશે, અમારા જે ખાતાવાળા, એમને બોલાવીશું રૂબરૂ અને એમને જોડે ચર્ચા કરીને તમે સમજાવીશું કે આ પૈસા ભરો ને તમારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી ચેરમેન કે પટેલ હતા, તો એમની જવાબદારી નથી થઈ? એ જ કહેવાનું છે તારે. કે પટેલને અંધારામાં રાખીને આ જીકે પટેલ ને વિનોદ પટેલ, આજે કે પટેલ બહાર નીકળી શકતા નથી. આ જવાબદારોના કારણે જીકે પટેલ કે અનિલભાઈને અને કે પટેલની તમે બધા જુઓ છો, ઉજળી છબી છે, ક્યાંય કોઈ જગ્યાએ નામ કેમ નથી આવતું? પણ એ ચોક્કસ છે કે બેઠા તેમને નથી જોયું, એ એમની ભૂલ છે. 5 કરોડ સુધીની ધિરાણની સાહેબ સત્તા કે પટેલ હતી, એમને સમિતિના ચેરમેન હતા એવા, તો એમને એનપીએ થતું તો ધિરાણ કેમ મંજૂર કર્યું? એ વાત તમારી સાચી જ છે. એ આ સીઓ અને જીકે પટેલના વિશ્વાસમાં આવીને આ જે થયું છે અને એમની ચોક્કસ ભૂલ કહેવાય. એટલે તમે માનો છો કે પટેલ પણ આમાં જવાબદાર કહેવાય? એમને ઇન્વોલ્વમેન્ટ નથી, પણ એક કમિટીના મેમ્બર તરીકે એમની જવાબદારી આવે. આ વખતે સભાસદોને ખાસ જે ડિવિડન્ડને આપવામાં આવતું હોય છે એ પણ અપાયું નથી. હજુ ડિવિડન્ડનું નક્કી તો ઓડિટ મેમો આવ્યો નથી આરબીઆઈનો, પણ જે એનપીએ થયું છે એના આધારે આરબીઆઈના ડાયરેક્ટરનું અમને કહેવું છે કે ભાઈ આ વખત કદાચ ડિવિડન્ડ નહીં આપી શકાય. 18% એનપીએ સાહેબ પહોંચી ગયું, આ બધા શું કરતા હતા? એ તો વાત છે તારે. જે 24 ની અંદર જે કૌભાંડ બહાર આવ્યું 800 કરોડનું, ત્યાં સુધી એ લોકો સેટલમેન્ટ કરતા હતા, નવી રોલો નહીં એનપીએ થવા દેતા નતા. 24 વિનોદભાઈના જવા પછી 24 પછી જે 25 જે 1 વર્ષનું આગું સર્વેયું આવે, એટલે 24-25નું જે સર્વેયું છે એમાં જ આ બધા એનપીએ થયા. કારણ કે 31 માર્ચ 24 પહેલા તો આ બધું એનપીએ થતું જ નહોતું, સેટલમેન્ટથી પૈસા ભરાતા હતા. પહેલી વખત આપણી બેંક 15% ડિવિડન્ડ આમ દર વર્ષે આપતી હતી, આ વખત નહીં આપી શકે. શક્યતા એવી કહેવાય. આરબીઆઈના જે ડિરેક્ટરે કહ્યું છે કે ભાઈ આટલું બધું એનપીએ થવાથી જે આપણો નફો થયો નથી, તો ડિવિડન્ડ કદાચ શક્ય રીતે ન પણ અપાય. લાંબા ગાળાના એનપીએમાં મિલકત ટાચમાં કેમ ન લાવે? ક્યાં શું કરી? એ તો વાત છે તાર. કોઈ વહીવટ એ જ કહું છું ને, કોઈ કાર્યવાહી થઈ જ નથી. આ નવા સીઓના આવ્યા પછી જ બધી કાર્યવાહી, નોટિસો આપવાની હોય કે જે પણ, એટલે લોકો ભરતા પણ થઈ ગયા. આ કેવડિયા વાળા ભાઈ પણ લગભગ 42-45 કરોડ ભર્યા, કે એમને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે આ લોકોના વાદે ચડ્યા વગર તમારે આટલું બધું છે ને, ભવિષ્યમાં તમારે ધંધો કરવો હોય તો તમે જે તમારો જે એનપીએ થયેલા ખાતા હોય, બાકીદાર હોય, એ બધું પેમેન્ટ કરો. અને એમને પોતે સમજી ગયા અને આજે એ પણ પેમેન્ટ કરી રહ્યા છે. અને આજે લગભગ 45 કરોડ વખતમાં જેટલી 5 કરોડથી ઓછી લોન અપાઈ છે એમાં પણ એનપીએ છે અત્યારે, તો એવા ખાતાઓમાં કે પટેલની જવાબદારી નિયત થાય છે? કે પટેલની એકલાની જવાબદારી ના આવે, કમિટીની જવાબદારી આવે. પણ આ બધું એક જ વાત સમજો, આ જીકે પટેલ ને સીઓ વિનોદ પટેલના વિશ્વાસમાં આ બધા રહ્યા અને એનું આ પરિણામ છે.